નમસ્કાર દર્શક મિત્રો, માલા ગ્રામ આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મહુવા શહેરમાં તારીખ 14 એપ્રિલ 2026 મંગળવારે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી સ્નેહદીપ સોસાયટી ખાતે કરવામાં આવી। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે દેશ માટે આપેલા મહાયોગદાન તથા તેમણે કરેલા કાર્યો અંગે સમાજ જાગૃત બને અને તેમના કાર્યમાંથી પ્રેરણા મેળવે, સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તેમજ સમાજ સમરસ બને અને સમાજમાં વ્યસનનું પ્રમાણ ઘટે તેવા ઉમદા ઉદ્દેશ સાથે મહુવા શહેર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમાજના મહાનુભાવો, રાજકીય આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ તથા સમાજના તમામ જ્ઞાતિજનો ઉપસ્થિત રહેલ। મારા માટે ન્યાય એ જ આત્મા છે જે અન્યાય સામે લડે છે। જે વ્યક્તિ પોતાની મર્યાદા જાણતો નથી તે ક્યારેય સફળ થઈ શકતો નથી। શિક્ષણ એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે। બાબા સાહેબ માત્ર એક વ્યક્તિનો હતા પણ એક વિચારધારા હતા। તેમણે હંમેશા ભાર મૂક્યો હતો કે શિક્ષણ તે સિંહણનું દૂધ છે, જે પીશે તે ગર્જના કરશે। શિક્ષણને તેમણે પ્રગતિનું પ્રથમ સોપાન ગણાવ્યું હતું। જાતિપાતિના ભેદભાવ વગર ન્યાયી સમાજની રચના એ તેમનું જીવન લક્ષ્ય હતું। મહુવા ગાંધીબાગના છત્રી ગ્રુપ દ્વારા પણ ગાંધીબાગ ખાતે બાબા સાહેબને ફૂલહાર કરીને યાદ કર્યા હતા। બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આજે મહુવા ખાતે તમામ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં મહુવાની જનતાએ આજે બાબા સાહેબને ફૂલહાર કરી તેની જન્મ જયંતિની ઉજવણી કરાવી। આ દેશના બંધારણમાં સમાનતા લાવવા માટે, સમાજ બંધારણની સમાનતા લાવવા માટે, સમાજની અંદર સમાજમાં અસમાનતા દૂર કરવા માટે જે બંધારણમાં જોગવાઈ કરી અને એના મીઠા પરિણામો હવે આ સમાજ આખો જે ભોગવી રહ્યો છે અથવા તો એનું જે પરિણામો જે એને મળ્યા છે એનાથી સમગ્ર સમાજ આંબેડકરજીને વર્ષોના વર્ષો સુધી નહીં ભૂલે। જય આંબેડકર, જય ભીમ। આજે 135મી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો મહુવા સ્નેહદીપ સોસાયટી ખાતે। સ્નેહદીપ સોસાયટી અને આજુબાજુની મારા સમાજની તમામ સોસાયટીના રહીશો દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો। દર વર્ષે અમે બાઇક રેલીને એવું કરતા હોઈએ છીએ, પણ ચૂંટણી છે એટલે ચૂંટણીને અનુલક્ષીને અમે એ કાર્યક્રમ રદ કર્યો છે, પણ ખૂબ સારી રીતે આ સોસાયટીમાં અમે કાર્યક્રમ કર્યો। અમારી વચ્ચે આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ અમારા આદરણીય ધારાસભ્ય શિવાભાઈ હાજર રહ્યા અને પૂર્વ ગુજરાત રાજ્યના મંત્રી શ્રી આરસીભાઈ પણ હાજર રહ્યા અને સમાજના બધા જ લોકો આ કાર્યક્રમમાં હાજર રહી અને ખૂબ ભવ્ય રીતે અમારો કાર્યક્રમ કરવામાં આવ્યો। એ બદલ સૌનો આભાર। જય ભીમ, નમો બુદ્ધાય।